હેલો ગાઈસ, સ્વાગત છે તારું મારા આજના બીજા નવા મિની વ્લોગમાં. હું નીકળી ગયો છું નવાપુરા જવા માટે, કેમ કે મારે ત્યાંથી જવાનું હોય છે ખંભોળની જોડે આગળ ધોળી ગામ આવેલું છે, ત્યાં આપણે વર્ધીમાં જવાનું છે. ચાલો લઈને જવાનું છે, તો ફટાફટ જતો રહું છું અને પછી હું આવી જાઉં છું નવાપુરા. જોઈશું નવાપુરા આવીને આપણે બધાને બેસાડી દીધા છે. હવે આ ફટાફટ આ બધાને લઈને હું નીકળી જાઉં છું. પછી હું આવી જાઉં છું ચલારી, કેમ કે આપણી ગાડીમાં ગેસ નતો હોય, ઓછું હોય છે, એટલે આપણે અહીંયાથી ગેસ ફૂલ કરાવીને પછી ફટાફટ નીકળી જઈશું. પછી આપણે આવી જઈએ છીએ સામરખા ચોકડી સુધી આવી ગયા છે. જોઈશું ફટાફટ આપણે જતા રહીશું, કેમ કે મારે મોડું થઈ ગયું અને હું સવારમાં ગતો રહેલો નડિયાદ નોકરી, ફટાફટ દૂધ આપીને આવતો રહેલો, એટલે મોડું થઈ ગયું છે. અને ખંભોળજ સુધી આપણે આવી ગયા છે. જોજો ખંભોળજ ચોકડી સુધી હવે આપણે આવી ગયા છે. ફટાફટ દોડી જતા રહીશું. ફાઇનલ પછી આપણે દોડી આવી ગયા છે અને ગાડી અહીંયા પાર્ક કરી દઈએ છીએ. ગરમી બહુ જ લાગે છે, તડકો પણ બહુ પડે છે. પછી હું આ બધા જોડે અંદર જતો રહું છું અને પછી આપણે અંદર બેસી જઈએ છીએ. જોઈશું ને પાણી આપીને ચા આપણને સીધી આપી દેશે. તો આપણે જો ચા પીવા માટે બેસી ગયા, ઠંડુ પણ આપતા હોય છે, પણ ચાના શોખીને ઠંડાનો મોહ ના હોય, એટલે બધા ચા પીવા માટે બેસી ગયેલા. પછી હું જતો રહું છું જમવા માટે ને પેલા બધા જતા રહેલા ચલણાનો વ્યવહાર કરવા માટે. જોઈશું ને મને તો બહુ ભૂખ લાગી હોય છે, એટલે જમવા માટે આવી ગયો છું. જમવામાં બહુ મસ્ત છે અને મસ્ત છાયા નીચે બેઠો જોઈશું. આંબા નીચે મસ્ત છાયો છે, ત્યાં હું જમવા માટે બેસી ગયો છું. તો ફટાફટ હવે જમી લઈશ અને જમીને પછી હું આવી જઈશું જ્યાં આપણે ગાડી મૂકેલી ત્યાં આવી ગયો છું. જોયો અને ત્યાંથી ગાડી લાવીને આપણે અહીંયા મૂકી દીધી છે. ત્યાં બહુ તડકો હતો, અહીંયા થોડો છાયો છે, એટલે આપણે અહીંયા મૂકી દીધી છે અને હવે હું અહીંયા બેઠો છું. હવે પેલા બધા આવી જાય એટલે આપણે પાછા ઘરે જવા માટે નીકળી જઈશું. અને પછી થોડી વારમાં આ બધા આવી જાય છે. જોજો ને આ બધા આવીને ગાડીમાં બેસી ગયા છે. હવે આપણે ઘરે જવા માટે નીકળી ગઈશું, કેમ કે ગરમી એટલી બધી લાગે છે, એટલે બધા આવી ગયા છે. ગરમી બહુ જ પડે છે, એટલે ફટાફટ આપણે હવે ઘરે જવા માટે નીકળી જઈશું. અને પછી આપણે આવી જઈએ છીએ ભાલેજ અને પણસોરા રોડ પર આવી ગયા છે. જોજો ને ત્યાં બહુ મસ્ત રોડ પર ઝાડવા હોય છે, એના લીધે છાયો પણ બહુ હોય છે, તો ઠંડુ ઠંડુ થોડું લાગે છે. અને આ નજારો જોતા જોતા આપણે સીધા નવાપુરા પહોંચી જઈશું. ફાઇનલ પછી આપણે નવાપુરા આવી ગયેલા અને નવાપુરા આપણે બધાને ઉતારી દીધા છે. જોજો ને મને મારું ભાડું પણ આપી દીધેલું, એટલે હું નીકળી જાઉં છું મારા ગામમાં જવા માટે. જોઈશું જાવલ આપણે ફટાફટ જતા રહીશું. પછી હું આવી જાઉં છું મારા ઘરે. જોઈશું પછી ઘરે આવીને મેં ગાડી અહીંયા મૂકી દીધી છે. જોઈશું ગાડી અહીંયા મૂકીને હું પાછો હવે ઘરમાં જતો રહીશ. તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા છે. તમને શું આઈ હોપ કે તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ઇન્સ્ટા આઈડીને ફોલો જરૂર કરજો. જય માતાજી, જય શ્રી રામ.